જો તમારા વડવાઓએ સાચા હૃદયથી માતાજીની ભક્તિ કરી હશે ને, તો આજે માતા પોતાના કંકુના પગલે તમારા ઘેર આવવા તૈયાર છે. આ વાત માત્ર દીકરાઓને જ નહીં, દીકરીઓને પણ એટલી જ લાગુ પડે છે. ઘણા લોકો કહે છે, હા માં, અમે તો સિકોતર માનને પૂજીએ છીએ. પણ માતા કહે છે, મારું નામ લઈને એક દીવો તો કરો, એકવાર પ્રેમથી મને યાદ તો કરો, પછી જોવું હું કેવી રીતે મારા આશીર્વાદથી તમારું ઘર ઉજાળી દઉં. લોકો માતાના દરબારે આવે છે કોઈ દુઃખ લઈને, કોઈ રોગ લઈને, કોઈ સંતાનની ચિંતા લઈને, કોઈ ધંધાની તકલીફ લઈને, તો કોઈ મનની પીડા લઈને. દરેકના મનમાં એક જ પ્રશ્ન હોય છે, માં, શું કરીએ તો અમારું ભલું થાય? શું કરીએ તો જીવનમાં શાંતિ મળે? અને માતા હંમેશા એક જ માર્ગ બતાવે છે, સતનો માર્ગ, ભક્તિનો માર્ગ, સેવા અને સત્કર્મનો માર્ગ. માતા કહે છે, માત્ર રડવાથી નહીં, પણ સારા કર્મોથી જીવન બદલાય છે. માત્ર માગવાથી નહીં, પણ વિશ્વાસથી કૃપા મળે છે. માત્ર નામ લેવાથી નહીં, પણ હૃદયથી ભક્તિ કરવાથી માતા રાજી થાય છે. સિકોતરમાં, બહુચરમાં, ચામુંડામાં, મહાકાળી, ખોડિયાર, આશાપુરા, નામ ભલે જુદા હોય, પણ દરેકમાં એક જ આદ્યશક્તિનો અંશ છે. માતા એક જ છે, માત્ર રૂપ અલગ અલગ છે. તમારા વડવાઓએ વર્ષો સુધી સેવા કરી હતી. કોઈ ભૂખ્યું આવે તો જમાડ્યું, કોઈ સંત આવે તો સન્માન આપ્યું, કોઈ ગરીબ આવે તો ખાલી પાછું ન મોકલ્યું. પશુ પક્ષીઓ સુધીને અન્ન અને પાણી આપ્યું. એ જ સેવા અને પુણ્ય આજે પણ તમારી પેઢીના ખાતામાં જમા છે. માતા કહે છે, એ જ પુણ્યના આશીર્વાદથી આજે પણ હું મારી વસ્તીને સાચવી રહી છું. પરંતુ ક્યાંક ને ક્યાંક અજ્ઞાન, અહંકાર, ભૂલો અને પાપના પડદા વચ્ચે આવી જાય છે. માતાના આશીર્વાદ તો હંમેશા વરસતા હોય છે, પણ એ પડદાના કારણે કૃપાનો અનુભવ થતો નથી. જેમ પ્રકાશ સામે પડદો આવી જાય તો અજવાળું ઓછું દેખાય, તેમ જીવનમાં કરેલા ખોટા કર્મો માતાની કૃપા વચ્ચે અવરોધ બની જાય છે. માતા ક્યારેય સંતાનથી દૂર નથી હોતી. તમે માં, માં કરીને રડો છો, તેમ તમારી કુળદેવી પણ પોતાના સંતાનો માટે તડપતી હોય છે. પણ માતાની વેદના આપણને દેખાતી નથી. ઘણીવાર માણસ પોતાના સ્વાર્થમાં માતાને પણ સોદા જેવી રીતે માને છે. મારું કામ થઈ જાય તો નારિયેળ ચડાવીશ, ધંધો ચાલે તો માતાને માનું. પણ માતા પ્રેમ માંગે છે, સોદો નહીં. માતા કહે છે, તું મને સાચા દિલથી માને, ભક્તિ કરે, સેવા કરે, તો હું તારી બાજુએ હંમેશા ઊભી છું. માત્ર કામ પૂરું થાય પછી માતાને યાદ કરવી એ ભક્તિ નથી. સાચી ભક્તિ એ છે કે સુખમાં પણ માતાને યાદ રાખવી અને દુઃખમાં પણ વિશ્વાસ ન છોડવો. જેમ મા બાપ પોતાના દીકરાને ભણાવે છે કે જીવનમાં આગળ વધે, તેમ જીવનમાં ધર્મનું જ્ઞાન, સંસ્કાર અને પોતાની કુળદેવીનો મહિમા સમજવો પણ એટલો જ જરૂરી છે. ઘણા લોકો દુનિયાનું જ્ઞાન ભણી જાય છે, પણ પોતાની કુળદેવીને ઓળખતા નથી. માતા શું છે, ભક્તિ શું છે, સેવા શું છે, સત્કર્મ શું છે, એ સમજતા નથી. માતા તો હંમેશા પોતાના સંતાનોને સાચા માર્ગે લાવવા પ્રયત્ન કરે છે. સપનામાં સંકેત આપે છે, મનમાં ભક્તિ જગાવે છે, ક્યારેક કોઈ સંતના શબ્દોમાં માર્ગ બતાવે છે, તો ક્યારેક કોઈ દુઃખ દ્વારા સમજાવે છે. સિકોતરમાં કહે છે, મારા દરબારમાંથી કોઈ ખાલી હાથ નહીં જાય. જે સાચા હૃદયથી આવે છે, એને હું હિંમત પણ આપું છું, શાંતિ પણ આપું છું અને આશીર્વાદ પણ આપું છું. માતા પાસે ધનનો ગર્વ નથી ચાલતો. માતા પાસે ખોટો દેખાવ નથી ચાલતો. માતા પાસે માત્ર પ્રેમ, વિશ્વાસ અને નિષ્ઠા જ કામ આવે છે. જ્યારે સંતાન પોતાના જીવનમાં સારા કર્મો શરૂ કરે છે, માતા પિતાનો આદર કરે છે, ગરીબોની મદદ કરે છે, પ્રાણીઓ પર દયા રાખે છે, સત્ય બોલે છે અને ભક્તિ કરે છે, ત્યારે માતાની કૃપા પોતે જ વરસવા લાગે છે. માતા કહે છે, હું મારા સંતાનોને ક્યારેય એકલા નથી છોડતી. સમય ભલે કઠિન હોય, પણ વિશ્વાસ રાખજો. માતા હંમેશા તમારી સાથે છે. જય સિકોતરમાં, જય આદ્યશક્તિ. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો. કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો. અને આવા જ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો.